જ્યારે પાર્થ પટેલ નામનો યુવક છે એમણે લોકોને, જે મેળામાં આવેલા લોકોને ખોટી રીતે માર્યો છે, એને પોલીસ તંત્રને અમે વિનંતી કરીએ કે આ પાર્થ પટેલને કાયદેસરની કાર્યવાહી કરે. એમને બીજી વાર આવા યુવાનો બીજી વાર કોઈ બનાવ ફરીથી ના બને આવનારા સમયમાં, એ માટે અમે આ સરકારને અને પોલીસને પણ વિનંતી કરીએ છીએ. અધિકારી તરીકેની ઓળખ આપીને કોઈ આવું કોઈ કૃત્ય કરેલ છે, કોઈ પૈસા લીધેલ છે કે કોઈ બીજો કોઈ એક ટ્રાઇબલ એરિયા તરીકે કોઈ મોટી દુર્ઘટના ના બને અને આગળ જે આ બાબત એક વિડીયો વાયરલ થયેલો છે કે એમાં લાકડીથી મારે છે, એ બાબતે જો ફરિયાદી મળી આવશે તો એ બાબતને બી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ વખતે મેળામાં એક યુવક પાર્થ પટેલ નકલી પોલીસ બનીને એક છોકરાને અને માર્યો હતો લાકડીથી. પરંતુ આવી રીતે જો મારવામાં આવે તો બીજી વાર બી આવી રીતે આગળ કરશે તો પોલીસને વિનંતી છે કે આની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી બીજી વાર આ રીતે બનાવ ના બને. ચિત્ર વિચિત્રના મહામેળામાં પોશીના વિસ્તારમાંથી, પોશીના ગામના પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી નકલી પોલીસ બનીને એક વ્યક્તિએ, પાર્થ પટેલ નામના વ્યક્તિએ, જે મેળો માણવા આવેલા લોકોની સાથે જે લાકડીઓ વડે મારઝૂડ કરવાનો જે વિડીયો જે સોશિયલ મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રિક મીડિયામાં જે જાહેર થતાં ખળભળાટી મચી ગઈ હતી. અને આને સંજ્ઞાન લઈને સરકારશ્રીએ અને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી કોઈ ફરિયાદી કરવા આવે એની રાહ જોવામાં આવતી, છતાં કોઈ ફરિયાદી કરવા ન આવતો સરકારે જ સુઓ મોટો કરીને એની સામે સરકારશ્રી દ્વારા ફરિયાદી બનીને એની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને મેજિસ્ટ્રેટના જાહેરનામાના ગુનાના વિરુદ્ધમાં એમને કડક FIR દાખલ કરી છે.